તો મિત્રો ઘણા લોકોના સવાલ રહેતા હોય છે કે આપણે ફોનપે એપ્લિકેશનને યુઝ તો કરવી છે, પણ તેમાં છે ને આપણે મોબાઈલ રિચાર્જ કેવી રીતે કરવું. ઘણા લોકોને ખબર નથી પડતી હોતી કે ફોનપે એપ્લિકેશનથી રિચાર્જ કેવી રીતે કરાય, મોબાઈલ રિચાર્જ કેવી રીતે કરવું. આજે અમે તમારા માટે લઈને આવી ગયા છે. આ ટોપિક પર અમે વિડીયો બનાવ્યો છે કે આપણે ફોનપે એપ્લિકેશન છે ગમે તે મોબાઈલ રિચાર્જ કેવી રીતે કરવું. તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલ ટ્રેક ઇન્ડિયા ટેચને પણ સબસ્ક્રાઇબ કરો. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો ફોનપે એપ્લિકેશનથી મોબાઈલ રિચાર્જ કરવા માટે તમારે સૌથી પહેલાં ફોનપે એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે. મિત્રો ફોનપે એપ્લિકેશન ઓપન કર્યા પછી તમને ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે. તો સૌથી પહેલાં તમારે મોબાઈલ રિચાર્જ છે તેના પર ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી તમને નીચે ઘણા બધા મોબાઈલ નંબર જોવા મળી રહે છે જે તમે તમારા મોબાઈલમાં એડ કર્યા હોય તે. આમાંથી તમે ચાહો તો તમે રિચાર્જ કરી શકો છો. અને જો તમને એમ લાગતું હોય કે આમાંથી મને જે પણ વ્યક્તિનું રિચાર્જ કરવું છે મોબાઈલ નંબર નથી મળી રહ્યો, તો આ તમારા ઉપર સર્ચ બોક્સમાં તમારે સર્ચ કરી દેવાનું છે તે વ્યક્તિનું નામ. તો ચાલો હું એક નંબર ઉપર રિચાર્જ કરવા માગું છું, તો તે વ્યક્તિનું નામ અહીંયા સર્ચ કરી દઉં. જેનામાં રિચાર્જ કરવું હોય તેના પર ટેપ કરી દેવાનું છે. મિત્રો તેના પર ટેપ કર્યા પછી તમને ઘણા બધા નીચે એ મોબાઈલ નંબર ઉપર જે પ્લાન ચાલતા હોય, રિચાર્જ ચાલતા હોય, ટોપઅપ ચાલતા હોય એ બધા તમને નીચે જોવા મળી જશે. તો જે પણ રિચાર્જ તમારે કરવાનું હોય એ રિચાર્જ કરી શકો છો. આ તમે જોઈ શકો છો ઓટોમેટિક અહીંયા આવી જશે કે સિમ કાર્ડ જીઓનું છે, પછી ગુજરાતમાં રહેવાસી છે, તો આ તમને ઘણી બધી ડિટેલ જોવા મળી જશે. તો મિત્રો આમાં છે હું એક રિચાર્જ કરવા માગું છું, 239નું રિચાર્જ કરવાનું છે. તો તમારે જે પણ રિચાર્જ કરવાનું હોય તે રિચાર્જ પર ટેપ કરી દેવાનું છે. મિત્રો તેના પર ક્લિક કર્યા પછી તમે નીચે જોઈ શકો છો પ્રોસેસ ટુ પે, એના પર ક્લિક કરી દેવાનું છે. મિત્રો તેના પર ક્લિક કર્યા પછી તમને બે ઓપ્શન મળી જશે. જો તમારા ફોનપે વોલેટમાં પૈસા હોય તો તમે ડાયરેક્ટ તમારા વોલેટના આધાર ઉપર તમે રિચાર્જ કરી શકો છો. અને જો વોલેટમાં પૈસા ના હોય તો તમે નીચે એક એડ કાર્ડનું ઓપ્શન તમને મળી જશે. તમે ફર્સ્ટ બાર તમે એકાઉન્ટ બનાવશો અને તમે બેંક એકાઉન્ટ જે ક્રેડિટ કાર્ડ આવે છે તે એડ નહીં કરેલું હોય તો તમારે અહીં એડ કાર્ડનું ઓપ્શન આવી જશે. એડ કાર્ડ પર ક્લિક કરીને તમારે એ એટીએમ કાર્ડની સંપૂર્ણ ડિટેલ ભરી દેવાની છે અને પછી તમે એટીએમ કાર્ડ છે પણ તમે રિચાર્જ કરી શકો છો. તો અત્યારે જો મારા ફોનપે વોલેટમાં પૈસા પડ્યા છે તો તેમાંથી હું રિચાર્જ કરીશ. અને જો મિત્રો તમારે ફોનપે એપ્લિકેશન વોલેટમાં પૈસા એડ કરતાં ના આવડતું હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હું તે ટોપિક પર પણ હું વિડીયો એક લાવીશ જેથી તમે એ પણ શીખી શકો કે ફોનપે વોલેટમાં આપણે પૈસા એડ કેવી રીતે કરવા. મિત્રો આ પેમેન્ટ ગેટવે સિલેક્ટ કર્યા પછી નીચે વાળું ઓપ્શન છે તેના પર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો આપણું રિચાર્જ અહીં સક્સેસફુલ થવામાં તૈયારી થઈ રહી છે. તો અહીં થોડીક વારમાં તમારું રિચાર્જ થઈ જશે. તો મિત્રો જોઈ શકો છો અહીં મેસેજ પણ આવી ગયો છે કે તમારું રિચાર્જ થઈ ગયું છે. આપણને રિસીપ્ટ પણ જોવા મળી જશે. જો તમારે આ ડિટેલ જોવી હોય તમારા રિચાર્જની તો અહીં તમે જોઈ શકો છો વ્યૂ ડિટેલ્સ, એના પર ક્લિક કરવાનું રહેશે. તો આ તમે જોઈ શકો છો અહીં તમને સંપૂર્ણ ડિટેલ અહીં જોવા મળી જશે કે તમે કેટલાનું રિચાર્જ કર્યું, આ રિચાર્જ કરવામાં કેટલો ટેક્સ લાગ્યો. તમે જોઈ શકો છો 2 રૂપિયાનું આ ટેક્સ લાગ્યું છે GST. તો તમે દુકાને ગમે ત્યાં તમે રિટેલરમાં તમે રિચાર્જ કરવા જતા હોય છે તો ત્યાં તમારા રિચાર્જના 10 થી 20 રૂપિયા લેતા હોય છે. તો તમને અહીં માત્ર 2 રૂપિયા તમારે ટેક્સ ભરવાનું છે અને તમે ઘરે બેઠા તમારા મોબાઈલમાં છે ને તમે કોઈ પણ મોબાઈલ નંબરનું રિચાર્જ કરી શકશો, એ પણ 5 મિનિટમાં. તો મિત્રો આપણે આવીશું અહીં છે બેક. તો ફોનપે વોલેટ ચેક કરવા માટે તમે ફર્સ્ટ વાળું ઓપ્શન જોઈ શકો છો ફોનપે વોલેટ, એના પર ક્લિક કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો 49 રૂપિયા મારું બેલેન્સ રહ્યું છે. આ ટોટલિંગ 290 રૂપિયા હતા. તો અહીં રિચાર્જ કર્યા પછી બેલેન્સ મારું કટ થઈ ગયું છે અને આમાં તમે ચાહો તો ફરીથી તમે પૈસા આમાં એડ કરી શકો છો. તો મિત્રો ફોનપે વોલેટમાં પૈસા એડ કરવાનો હું નવો એક વિડીયો લાવીશ તે ટોપિક ઉપર. મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયોને લાઇક નથી કર્યો તો અત્યારે જ લાઇક કરી દેજો અને અમારી ચેનલ ટ્રેક ઇન્ડિયા ટેચને પણ સબસ્ક્રાઈબ કરી લે. તો મિત્રો ચાલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.